વાર્તા શું છે? વાર્તાનું નામ 100 ઊંટ. 100 ઊંટ. એક ભાઈ હતા, એની પાસે 100 ઊંટ હતા. હવે એને રોજ ચરાવવાના, પાણી પીવડાવવાનું, આ બધું કરવું પડે ને. માણસ અને પશુ આમ બધા જોડાયેલા જ છે, પણ હવે એના માટે એક માણસ રાખવાનો હતો, એને ગોવાળ, જે એને ચરાવવા જાય તે. તો જલ્દી મળે નહીં. આપણે કાલે વાત થઈ હતી કે માણસો જલ્દી મળતા નથી, થઈ હતી ને કાલે વાત? જલ્દી મળે નહીં એટલે એને જાહેરાત આપી પેપરમાં, 100 ઊંટ છે, ચરાવવા માટે માણસ જોઈએ છે. હા, જે માગે એટલો પગાર. બોલો, જોરદાર ના કહેવાય? માગે એટલો પગાર. તો એક ભાઈ આવ્યા, ચાલો આ તો જોરદાર, માગે એટલો પગાર. એટલે વચ્ચે બીજી એક વાત કહી દઉં, જોક. એક ભાઈએ પેપરમાં જાહેરાત આપી કે રોજનું 1 કલાકનું કામ છે, અડધો કલાક સવારે ને અડધો કલાક સાંજે, અને નોકરી રાખવાનો છે અડધો કલાક, 2 ટાઈમ ખાલી. અને પછી આ ઇન્ટરવ્યુ એક ભાઈ આયા, આ તો સારું, રોજ અડધો કલાક જ કામ કરવાનું. પછી પગાર, તો પગાર બીજો નહીં મળે, જમવાનું મળશે. તો આ સારું નામ, તો પણ ખાલી અડધો કલાક જ અને જમવાનું 2 ટાઈમ મળી જાય, સારો પગાર ના કહેવાય? આમ તો સારું જ કહેવાય ને, બાકીના ટાઈમમાં તમે બીજું કામ કરી શકો. તો કામ શું કરવાનું એ તો કહો. તો એટલે ભાઈ કે જો અહીંથી આ આપણી સાયકલ છે, અહીંથી 3 કિલોમીટર દૂર એક અન્ન ક્ષેત્ર ચાલે છે, એમાં ટિફિન લઈને જવાનું, 2 ટિફિન ભરી આવવાના, એક તારું ને એક મારું. થઈ ગયું 2 જણનું ખાવાનું. એટલે આને રોજ લેવા જવું પડતું, એટલે પેલો માણસ મળી જાય એટલે એનું ખાવાનું થઈ જાય, નાનું થઈ જાય. કેવો આઈડિયા કર્યો એને? હા, એવું કોઈ કરે નહીં. અન્ન ક્ષેત્રમાં જમવું એ પાપ છે, ખબર છે? અને અન્ન ક્ષેત્ર ખોલવું એ પુણ્યનું કામ છે. હે? હા હા, કોણે કીધું તને આવું? અચ્છા, હા, સાચી વાત છે. તો તમે ખોલો છો? નહીં ખોલતા? એમાં ખાવ છો ખરા? નહીં ખાતા? ખોલતાય નહીં ને ખાતાય નહીં. અમે તો બોયાય નહીં, ચાયાય નહીં. તો એ વાર્તા લખી છે એમાં, બોયા નહીં ચાયા નહીં છે. તો ક્યાં હતા આપણે? હા, ઊંટની જાહેરાત આપી. એક ભાઈ આવ્યો, બોલો કામ? તો કે આ ઊંટને ચરાવવાનું, પાણી પીવડાવવાનું, ખાવાનું, ખવડાવવાનું. અચ્છા, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી? તો કે બધા ઊંટ બેસી જાય ત્યારે તારે સુઈ જવાનું, બધા ઊંટને બેસાડી દેવાનું, 100 ઊંટને. તો પેલો એનો આખો દિવસ ચરાઈને આવ્યો, પછી એને વાડામાં પૂર્યા બધાને, પછી બધાને બેહાડવા માંડ્યો. ઊંટને બેસાડવું એટલે આમ થોડું અઘરું તો હશે કદાચ, આપણને ખબર નથી, પણ એમ બેસાડ્યું, બીજાને બેસાડ્યું, ત્રીજાને બેસાડ્યું. એમ કરતા કરતા જેટલા બેસાડ્યા હશે, 25 ઊંટ બેસાડ્યા, 50 ઊંટ બેસાડ્યા, અને જે બીજાને હજી બેસાડ્યા પાછળ જે બેઠા હતા એમાંથી એક ઊભું થઈ ગયું, તો પાછો એને બેહાડવા ગયો, તો આ બાજુ બીજા ઉભા થઈ ગયા. એમ રોજ એને પ્રેક્ટિસ કરી, 1 દિવસ 2 દિવસ. હવે નિયમ એવો હતો કે બધા ઊંટ ના બેસે ત્યાં સુધી સુવાનું નહીં. પણ એમ કરતા કરતા એક વખત એવું બન્યું, 99 ઊંટને એને બેસાડી દીધા, અને 100મું છેલ્લું જ બાકી હતું. જોરથી બેસાડવા ગયો ને, થોડો અવાજ કર્યો ને, બસ એમ કરીને અવાજ કર્યો હશે, તો પાછળ બીજા 3 ઉભા થઈ ગયા. પછી આ તો સારું કે 2 દિવસ ઉજાગરા થયા, આ ઊંટ બેસતા નથી, સુવા મળતું નથી. નિયમ તો એવો જ હતો કે ઊંટ ના બેસે ત્યાં સુધી સુવાનું નહીં. વિચાર કર્યો કે હવે આને કરવું શું? પછી એને વિચાર કર્યો કે આનો યુક્તિ શું કરવાની, હવે કોને ખબર હોય? તો એને વિચાર કર્યો આગળ જે મારા પહેલા જે નોકરી કરતો હશે ને
એ આવી રીતે જ કરતો હશે ને, કામ તો એવું જ હોય ને. એને પૂછ્યું એમ, તો આગળ કોણ હતું? પૂછાય નહીં પેલાને, ગમે તેને પૂછાય નહીં. એટલે એને ઓફિસમાં ગયો, અંદર એ આગળના બધા કર્મચારીઓ હશે ને એની શોધી કાઢ્યું, નામ, સરનામું, મોબાઈલ નંબર. પછી એને ગયો મળ્યો અને કેલા ભાઈ તું નોકરી અહીંયા કરતો હતો? કે હા. પછી આરામ ક્યારે કરતો હતો? તારે એવી કોઈ શરત હતી કે બધા ઊંટ સુઈ જાય પછી સુવાનું? હતી. તો બધું કેવી રીતે બધા બેસાડતો હતો બધા ઊંટને? તો કે એ તો શરત એમાં લખેલી હોય ખરી, બાકી એવી શરતનું તમે પાલન કરવા રહેશો ને તો તમે ક્યારેય સુઈ નહીં શકો. કારણ કે બધા 100 ઊંટ એક ભેગા બેસશે નહીં, બધા ઊંટ એક ભેગા બેસશે નહીં અને તમને સુવા મળશે નહીં. તો શું કરવાનું? તો જયારે ઊંઘ આવે ને ત્યારે ઊંઘી જવાનું. આવું કીધું એને. એટલે આ બધા કામ એવા છે. આ વાર્તા શેના માટે કીધી હતી? આ બધા કામ છે ને, સંસારના કામો બધા એવા હોય છે કે એ બધા પૂરા થાય જ નહીં, કોઈ દિવસ ના થાય. થાય કોઈ દિવસ પૂરા? ભગવાનની ભક્તિ કરવાની જયારે આવે ત્યારે એ બધા કામ પડતા મૂકી અને ભગવાનની ભક્તિ કરી લેવાની. 100 ઊંટ એક ભેગા બેસે નહીં, ઊંઘ આવે ત્યારે ઊંઘી જવાનું. એમ બધા કામ સંસારના પૂરા થાય નહીં. ભગવાનનું કામ કરવાનું આવે, ભાવ ફેરી હોય, કેન્દ્ર હોય કે ભક્તિ ફેરી હોય, ત્યારે બધા કામ જેમ રે એમ રહેવા દેવાના. જે ઊંટને ઉભા રહેવા હોય એને ઉભા રહેવા દેવાના, એને બેહાડવા જવાના નહીં. આપણે ભગવાનનું કામ કરવા નીકળી જવાનું. એટલા માટે એક શ્લોક છે, ખબર છે? સતમ વિહાય ભોક્તવ્યમ સહસ્રમ સ્નાનામાચરેત લક્ષમ વિહાય દાતવ્યમ કોટિન ત્યક્ત્વા હરિમ ભજેત. આવડે રહે ત્યાં શીખવાડે તો અમૃતાલમ શીખવાડે તો એમ. સતમ વિહાય ભોક્તવ્યમ, સતમ વિહાય છોડીને, વિહાય શબ્દ અહીં ગીતામાં આવે છે. વિહાય કામાન, વિહાય એટલે છોડીને. સતમ વિહાય ભોક્તવ્યમ, 100 કામ છોડીને ભોક્તવ્યમ. ભોક્તવ્યમ મહાભારત નો પહેલો શ્લોક છે. બુદ્ધિ રહિત. અચ્છા, તો ભોક્તવ્યમ છે. હા, તો ભોક્તવ્યમ, હા, ખાઈ લેવાનું. પછી સતમ, પછી સહસ્રમ. આજે હજી ઘણા સહસ્ત્ર બોલે છે. શું બોલવાનું? સહસ્ર. સહસ્રમ સ્નાનામ આચરેત, 1000 કામ છોડીને સ્નાનામ આચરેત. પછી લક્ષમ વિહાય દાતવ્યમ. લક્ષમ લક્ષણો, લક્ષમ એટલે લક્ષણો, લક્ષ્ય નહીં, લક્ષમ. સતમ, પછી સહસ્રમ, પછી લાખ. લક્ષમ એટલે લાખ. હા, એટલું સરળ છે ને યાર. આ કાવ્યા નહીં આવડે છે? નહીં આવડે છે ને? લક્ષમ એટલે હા, લક્ષ્ય નહીં હો, લક્ષમ. લાખ એટલે આંકડો છે એ લાખ. બીજી એક લાખ આવે ખબર છે? હા, એવું લાખ ગુંદર. હા, લાખની બંગડી બનાવે છે. એ શેમાંથી બને લાખ ખબર છે? શેમાંથી બને? શેનો ગુંદર હોય? અરે જંગલ ની અંદર કોઈ ઝાડ થાય એમાંથી એ લાખ મળે. એ એક આવે છે પદાર્થ. આ જે ગુંદર હોય એવો ગુંદર ના હોય. ના, એ પછી તમને બતાડશું, આપણે ક્યારેક લઈ આવશું. લક્ષમ વિહાય
દાતવ્યમ એટલે દાતણ કરવાનું. તો દાન કરવાનું. હા, દાન કરી દેવાનું. નહીં તો પેલા ભીમ જેવું થાય ને, યુધિષ્ઠિર જેવું. પેલો ભીમ નહીં નગારું વગાડતો હતો, ભૂલી ગયા યાર. યુધિષ્ઠિરે કોઈ દાન લેવા આવે તો બ્રાહ્મણ એને કીધું કાલે આવજે. પછી ભીમે નહીં નગારું વગાડ્યું હતું, ભૂલી ગયા વાર્તા. કાલે 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 કોટિમ ત્યક્તવા, કોટિમ ત્યક્તવા હરિમ. હોશિયાર થઈ ગયા. ચલો ઇતિ.